રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સ્વચ્છ સર્વેક્ષણ 2024-2025 પુરસ્કાર પ્રદાન કરાયા છે, જેમાં ગુજરાતના સુરતને સુપર ક્લીન લીગમાં બીજા ક્રમે સન્માનિત કરાયું છે. તો અમદાવાદ ક્લીનેસ્ટ બિગ સિટી બન્યું છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદે બાજી મારીને પ્રથમ ક્રમ મેળવ્યો છે. 2015માં અમદાવાદનો નંબર 15મો હતો. રાજ્ય સરકાર વતી કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે એવોર્ડ સ્વીકાર્યો છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો, પદાધિકારીઓ અને અધિકારીઓએ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. અમદાવાદના નાગરિક તરીકે અમે ખૂબ હર્ષની લાગણી વ્યક્ત કરીએ છીએ કે આજે સ્વચ્છતા એવોર્ડ જે અમદાવાદને પ્રથમ સ્થાન મળ્યું છે તે માટે અમે ખૂબ ખુશી વ્યક્ત કરીએ છીએ. આગળ જે રેટિંગ ઘણું પાછળ હતું એની બદલે અત્યારે ફર્સ્ટ નંબર આવ્યો છે, તો એ ખૂબ સારી વાત છે. અમદાવાદને સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ ઇનામ મળ્યું છે એ બદલ હું ખૂબ ખુશ છું. અમારા જે અમદાવાદના જે કોર્પોરેશન દ્વારા ખૂબ સારા પગલાં લેવાઈ રહ્યા છે, જેમ કે હેલ્થ ડિપાર્ટમેન્ટ, સ્વાસ્થ્ય, SWM ડિપાર્ટમેન્ટ, બધા જ રોડ પ્રોજેક્ટ, આ તે દરેક ડિપાર્ટમેન્ટ દ્વારા સ્વચ્છતા માટે ખૂબ જ કાળજીપૂર્વક દરેક પગલાં લેવાઈ રહ્યા છે અને બને ત્યાં સુધી એને ઇન્દોરથી પણ આગળ લઈ જવાની અમે તૈયારી કરી રહ્યા છીએ.